નમસ્કાર. નામ પ્રભાકર છે, ગાંધીનગરથી બિલોંગ કરું છું. આ કોન્સેપ્ટ આજથી 6 વર્ષ પહેલા આજ નરોડા જીઆઈડીસી ની અંદર હેવમોર કરીને સ્કીમ પ્લાન્ટ છે તે આગળ સર્વિસ કરતા એક અજાણ્યા મિત્ર દ્વારા આજ હોલની અંદર આ કોન્સેપ્ટ જોવાનો ચાન્સ મળ્યો. ચાન્સ એટલા માટે કહીશ કેમ કે જે જગ્યાએ જોબ કરતો હતો ત્યારે લાગ્યો ત્યારે 4,500 રૂપિયા સેલરી હતી. કન્ટિન્યુ 5 વર્ષ કામ કર્યા પછી પરમેનન્ટ હોવા છતાં મારી સેલરી થઈ 17,500 રૂપિયા. અને આ કોન્સેપ્ટ જ્યારે જોયો ત્યારે વચમાં એક સ્લાઇડ આવી વીકલી 2,10,000. યસ કે નો? તો ક્યાંક માઇન્ડ સેટ નહોતું થયું, પણ એટલું વિચાર્યું કે જે જગ્યાએ કામકાજ કરીએ છીએ તે આગળ 8 કલાક 12 કલાક આપણે પોતાના માટે આપીએ છીએ, જેના માટે આપણું વળતર એટલું જ છે. યસ કે નો? પણ જો અહીંયા સિસ્ટમમાં સેટ થઈએ, સિસ્ટમમાં સેટ થવાથી જેટલું અપલાઈન કે છે, જેટલું ટીમના સપોર્ટમાં લઈને અને કામકાજ કરીએ છીએ તો ક્યાંક ટર્નઓવર વધશે તો ઇન્કમ વધશે. યસ કે નો? તો એટલું વિચાર્યું કે અઠવાડિયાના 10 આવશે ને તો મહિનાના 40 થાય. હા કે ના? બીજું, બાર માર્કેટની અંદર નોકરિયાત વ્યક્તિ ક્યારે પણ એના સપના પૂરા કરી શકતો નથી, કેમ કે એક સપનું પૂરું થાય તરત બીજાનું ડેટ આવી જાય. યસ કે નો? અહીંયા આગળ મલ્ટિપલ સપના પોતાના તો પૂરા થાય જ છે, પણ આપણી સાથે જે પણ વ્યક્તિ આવે છે એ વ્યક્તિના પણ સપના પૂરા કરવાનો એક ચાન્સ મળે છે આપણા થકી. અને બહાર વાતચીત કરીએ તો પૈસા આપીને દરેક વસ્તુ ક્યાંકથી ખરીદી કરી શકીએ છીએ, પણ જ્યાં સુધી દુનિયામાં ઉપસ્થિત છીએ ત્યાં સુધી. યસ કે નો? પણ આ બિઝનેસની તાકાત એ હતી કે બાર માર્કેટની અંદર હું કામકાજ કરું છું ત્યાં સુધી જ પૈસા મળે છે, પણ કદાચ હું માય લાઈફસ્ટાઈલમાં નથી તે છતાં પણ પૈસા આવશે એવો ચાન્સ મને ત્યાં આગળ જોયો. એટલે મેં ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું કે યસ મારે આ બિઝનેસ કરવું છે. ધીરે ધીરે કામ કરતો ગયો, શીખતો ગયો, સમજતો ગયો, એકબીજાને મળતો ગયો, લાવતો ગયો, સમજાવતો ગયો. તમારે જેમ આજે બેઠા છો એ રીતે બેસાડતા ગયા. એમાંથી એક વ્યક્તિ જેમને તમને પ્રેઝન્ટેશન બતાડ્યું એ છે પંકજભાઈ પટેલ. રાઈટ? તો સિમ્પલ કહીશ, પહેલાના લોકો કહી ગયા કર ભલા તો વાત સાચી ખોટી? તો તમને આજે જે પણ વ્યક્તિ લઈને આયા છે તમારા સારા માટે લઈને આયા છે. એક રાઈટ ડિસિઝન કામની શરૂઆત કરો, બિઝનેસની અંદર આવશો, તમારા દરેકના સપના પૂરા થશે એવી આશા સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.